જ્યારે શાળામાં ભણતા ત્યારે એક વિચાર વિસ્તાર આવતો, મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ, એથી તો ગાગા ભલા તન મન એક જ રંગ. અને કદાચ એ સમય આપણા જે ગુજરાતીના શિક્ષક હશે એણે આપણને આના વિશે વધારે સમજાવ્યું પણ હશે કે પરીક્ષાની અંદર પણ આપણે જ્યારે આ લખતા ત્યારે આપણે એનો વિચાર વિસ્તાર ભાવાર્થની સાથે સંપૂર્ણ રીતે લખતા કે જે બગલા છે એના અંગ ધોળા છે, સફેદ કલરના દેખાય છે, દેખાવમાં રૂપાળા, પરંતુ એના મન છે એ મેલા હોય. બગ ભગત જેને આપણે કહીએ જ છીએ કે એક પગે ઊભા રહી અને જેવી માછલી નીકળે એટલે માછલીને તરાપ મારી અને એને ખાઈ જાય. એની કરતાં તો કાગડા સારા કે એનો બહાર પણ રંગ કાળો છે અને અંદર પણ એવા જ છે, એટલે દેખાડો નથી કરતા, જેવા છે એવા જ દેખાય છે. આવો જ એક દુહો આપણા લોક સાહિત્યમાં છે. તન કાળા મન ઉજળા, જેનો ઉજળો આતમ રામ, કાળાશ બધી ધોવાઈ જાય ઉજળા જેના કામ. આજુબાજુના વાતાવરણમાં નજર નાખશો કે પછી ટીવીની એડવર્ટાઇઝમેન્ટ જોશો તો એક વસ્તુ સામાન્ય દેખાશે કે સૌથી વધારે એડવર્ટાઇઝમેન્ટ વધારેમાં વધારે સુંદર કેવી રીતે દેખાઈ શકીએ એની પ્રોડક્ટને રિલેટેડ જ હોય છે. કદાચ તમે આ વિડીયો સાંભળો છો યુટ્યુબ પર, તો યુટ્યુબમાં પણ તમને આ વસ્તુ જોવા મળશે. જે વસ્તુ કુદરતી છે અને કુદરતી આપણે રહેવા નથી દેવા માંગતા, અને આ જ કારણ છે કે સૌથી વધારે આવી એડવર્ટાઇઝમેન્ટ આપણને જોવા મળે છે. ખેર એ તો જે પણ હોય, આપણે સુંદરતાના ચાહક છીએ, વસ્તુ નોર્મલ છે, એમ છતાં જેનું તન કાળું છે એનું મન પણ કાળું હોય એ વાત ભૂલ ભરેલી છે. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આપણા લોક સાહિત્યનો આવો જ એક પ્રસંગ આજે આપણે સાંભળવાના છીએ, જેને ડૉક્ટર હરિલાલ ગોદાનીએ શબ્દરૂપ આપેલ છે. સંવંત 1956માં ભારતભરમાં ભયંકર દુષ્કાળ પડ્યો. એ દુષ્કાળ છપ્પનિયાને નામે જાણીતો થયો. છપ્પનિયાના દુષ્કાળ પછી ઝાલાવાડ સિવાય ગુજરાતમાં ભલસરા થઈ. છપ્પનિયાની કળ વળી નહોતી ત્યાં બીજો દુષ્કાળ ખાબકતા ઝાલાવાડની પ્રજાને માથે અસહ્ય યાતનાઓનો બોજો આવી પડ્યો. માણસ તો ક્યાંકથી માંગી અને ભીખીને પૂરું કરે, પણ મૂંગા ઢોરોને મકોડા ચરવાનો વારો આવ્યો. આ દુષ્કાળમાં ઉચ્ચ વર્ણનો મરો થયો. એનાથી સડકે કામમાં કરવા જવાય નહીં અને સડકે કાયમાં વિના પેટ ભરાય નહીં. ઝાલાવાડના પાંચાળ પંથકમાં આવેલ રામગઢના કવિ જાસદાનું કુટુંબ આ દુષ્કાળમાં બેહાલ બની ગયું. ઘરમાં જુવારની બરી ખૂટી ત્યારે કળકળતી આતડીએ કવિના પત્નીએ કવિને કીધું, કવિરાજ, ઘરમાં બરી ખૂટી, કાં તો થોડું અનાજ લાવી આપો, નહીતર પાશેર સોમલ ખાર લઈ આવો, એટલે બધા કાં તો જીવીએ અને કાં તો બધા મરીએ. ચારેય, સોમલ ખાર તો દાણા કરતાંય મોંઘો પડે, એટલે દાણા કે સોમલ ખારનો જોગ થાય એમ નથી, બીજો કોઈ ઉપાય બતાય. કવિરાજ, દેવી પુત્ર છો, સરસ્વતી માતાનો તમારી જીભ ઉપર વાસ છે. કોઈ ગામધણી કે શ્રીમંતને જાશો એટલે કાળનું વરસ ઉતરી જાય. ચારેય, ધારા કેવા પહેલા હું 2-4 ગામધણીને ત્યાં જઈ આવ્યો, પણ કોઈ એ પાલી ધાન બંધાયું નહીં. કવિરાજ, ઝાલાવાડમાં દુકાળ પડ્યો, ગોહિલવાડમાં પડ્યો નહીં. ગોહિલવાડમાં જાઓ અને ત્યાં કોક કવિની કદર કરે એવા ગામધણીને જાશો. ચારેય, તારી વાત બરોબર છે, કાલ હવારે જ ગોહિલવાડ તરફ નીકળી જઈશ. અને આમ ગોહિલવાડમાં પહોંચ્યા પછી કવિ જાસદાને 2-4 ગામધણીઓને પોતાની કવિત્વ શક્તિનો પરચો બતાવ્યો, પણ અજાણ્યા કવિની કોઈએ ખાસ કદર કરી નહીં. નિરાશ થઈ અને કવિ જાસદાન પાંચાળ તરફ પાછા ફરવાનો વિચાર કરી રહ્યા હતા. એવામાં એને એક ચારણનો ભેટો થઈ ગયો. એણે કવિ જાસદાનને કીધું કે ગોહિલવાડને દખણાદે છેડે આવેલ તળાજા શહેરની ઓલી કોઈ લાકડિયા નામે ગામ આવેલ છે, અને એ ગામનો ગામધણી કવિની કદર કરે એવો છે. ચારણની વાત માથે ચડાવી અને કવિ જાસદાન લાકડિયા તરફ જોવા નીકળ્યા. એના પગ ચાલીને સૂણીને થાંભલા જેવા થઈ ગયા હતા, પણ ગળે એનું કુટુંબ વળી ગયું હતું, એટલે કવિ ધીરે 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 હાલતો લાકડિયાની સીમ સુધી પૂગી ગયો. 2 દિવસથી અનાજનો દાણોય ભાડ્યો નહોતો. એણે લાકડિયાની સીમમાં વહેતો સજીવન મોકળો જોયો. મોકળાને કાંઠે વીરડો ગાળી અને કવિ પાણીથી પેટ ભરવા બેઠો. એવામાં એની નજર મોકળાની હેઠવાસ નાતા એક કુરૂપ આદમી ઉપર પડી. એણે ઘણા કુરૂપ જોયા હતા, પણ આ આદમીની કુરૂપતાએ તો આડો આંખ વાળ્યો હતો. કોઈ માણસની કુરૂપતા ઉપર હસવું એ સમજુ માણસ માટે યોગ્ય ન ગણાય, પણ પેલા કુરૂપ માણસ તરફ નજર કરતા જ કવિને હસવું આવી ગયું. કુરૂપ આદમી પોતાને હસતા ન જોઈ જાય એના માટે કવિએ પોતાનું મોઢું આડું ફેરવ્યું અને વીરડાનું પાણી પીવા માંડ્યું. પાણી પીતા પીતાય અને પેલા કુરૂપ માનવીની કુરૂપતા જોવાનું એને મન થઈ ગયું. યુવાન લોહી કુતૂહલ પ્રિય હોય, એટલે કવિ જાસદાને પેલા કુરૂપ માણસ તરફ કુતૂહલને ખાતર બીજી વખત નજર નાખી અને તેને જોતા જ કવિને ફરીવાર હસવું આવી ગયું. હસવું ખાળવા કવિએ આડું જોયું. થોડું હસી લીધા પછી
કવિની નજર ફરીથી પેલા કુરૂપ માણસ ઉપર ગઈ અને એને ફરીથી હસવું આવ્યું. આમ 4-5 વખત બન્યું. નદીમાં નાતો માણસ કુરૂપ હતો, પણ સાથોસાથ બુદ્ધિમાન હતો. એ માણસ કવિની હિલચાલ જોઈ રહ્યો. કવિએ 5મી વાર કુરૂપ માણસ તરફ નજર નાખી એટલે એણે કીધું કે જુવાન, દેવી પુત્ર દેખાવ છો. કવિને આશ્ચર્ય થયું. એણે પેલા માનવીને કીધું કે ભાઈ, હું કવિ છું એમ આપે ક્યાંથી જાણ્યું? કવિરાજ, માણસનો પહેરવેશ, વર્તન, આચરણ અને વાણીના અભ્યાસથી માણસની પરખ કરી શકે. ભાઈ, આપની વાત સાચી હશે. આપે મારી આમે શા ઉપરથી એવું અનુમાન કર્યું કે હું કવિ છું? કવિરાજ, તમને મારું કુરૂપ શરીર જોઈને હસવું આવ્યું. મારી કુરૂપતા તરફ જોઈ હસવું આવતા મને ખોટું ન લાગે એના માટે તમે મોઢું આડું ફેરવી લીધું અને પછી હૈસા. આમ તમે 4-5 વખત કર્યું. એ વાત ઉપરથી મને લાગ્યું કે જુવાનીનો તાપ જીરવી, કુતૂહલને કાબૂમાં રાખી, બીજાને ખોટું ન લાગે એવું વર્તન કવિ સિવાય બીજું કોઈ ન કરી શકે. ભાઈ, તમારું અનુમાન સાચું છે. મારા વર્તન બદલ હું દુઃખી છું. તમારે મોએ વિદ્વતા ભર્યા વચનો સાંભળ્યા પછી હું તમારી માફી માંગુ છું. દેવી પુત્ર, તમારે મારી માફી માંગવાની જરાય જરૂર નથી. મારું ચીબું નાક, ભૈરવ જેવી આંખો, વાહામાં મોટી ખૂંધ, ચાપલા પગ, એકલહાટા વાણિયા જેવી ફાંદ અને બીધાને ટપી જાય ને એવો મારો કાળો વાન જોઈ મારા ઈષ્ટ મિત્રોને તો હું, પણ ક્યારેક ક્યારેક મારા ઘરવાળાને હસવું આવી જાય. ભાઈ, ભલે તમે કુરૂપ રહ્યા, પણ તમારા કુરૂપ ખોળિયામાં બેઠેલો આતમરામ માધવા નળને ચડી જાય ને એવો. તમે વિદ્વાન છો, ડાયા છો, ઠરેલ છો, લક્ષ્મીને જીરવી શકો એવા છો. એટલે જ તમારા જેવા વિદ્વાન માણસને જોઈ મને હસવું આવ્યું. એ બદલ હું માફી માંગુ છું. કવિરાજ, માફી માંગવાની જરાય જરૂર નથી. મનુષ્ય સ્વભાવમાં વાંદર વેડાની જડ રહેલી, એટલે ક્યારેક મરજી વિરુદ્ધ પણ માણસ વાંદર વેડા કરી જ બેહે. કવિરાજ, વાતમાં હું આપ ક્યાંથી આવો છો એ પૂછવાનું તો ભૂલી જ ગયો. ભાઈ, હું પાંચાળના રામગઢ પાસેથી આવુંસ અને મારે લાકડીએ જ આવુંસ. કવિરાજ, તમારે લાકડિયા કોને ઘરે જાવું? ભાઈ, મારે લાકડિયા ગામના ગામ ધણી રાજા મોભ પાસે જાવસવા જાવુંસ. એ સ્વભાવના કેવાત અને ગામના કેણી કોઈ રેત. કવિરાજ, એના સ્વભાવની તો મને જાજી ખબર નહીં, પણ ગામ વચ્ચે આવેલા ઊંચા ઓટલાવાળી ડેલીમાં રેદ એટલું હું જાણું. કવિરાજ તો ત્યાંથી ચાલી નીકળ્યા. એ જુવાન, રાજા મોભની ડેલી કેની કોઈ આવી? ભાઈ, હામી દેખાય જ ને, ઈ રાજા મોભની ડેલી. પધારો પધારો, આ બાજુ હાલ્યા આવો. આજ રાજા મોભની ડેલી. આપને કોનું કામ છે? ભાઈ, મારે તો રાજા મોભને મળવું. દેવી પુત્ર લાગોત. હા ભાઈ, એમ જ છે. કવિરાજ, તમે હામી મેળીએ ઉતારો કરો, હાથ પગ ધોઈને થોડોક આરામ કરો. એટલી વારમાં રોટલા તૈયાર થઈ જાહે. જેમાં પછી એકાદ પોર પડખા ઢાળો કરશો ત્યાં રોંઢો થઈ જાહે. રોંઢાના ડાયરામાં આપને રાજા મોભ મળશે. હમણાં તો ઈ બહાર ગયા. ઘણે દિવસે મન ભાવતું ભોજન જમી અને કવિ માઢ મેળીને ઉતારે આડા પડ્યા. થોડી વારમાં નીંદર આવી ગઈ. રોંઢો થાતા માઢ મેળી નીચેની ડેલીના મોટા ખાનામાં ડાયરો ભરાયો. ખાસદારે કવિને જગાડ્યા. હાથ મોં ધોઈ અને કવિ હુખાવડા થઈ ડાયરામાં જઈ બેઠા. થોડીક વારમાં રાજા મોભ ડાયરામાં આવી પહોંચ્યા. રાજા મોભને જોઈને કવિના ઘરાણ મરી ગયા. આજ હવારે જે કુરૂપ આદમીને જોઈ અને કવિને હસવું આવ્યું, ઈ જ આદમી રાજા મોભ હતા. ઘડીભર કવિને ડાયરામાંથી ભાગી જવાનું મન થઈ ગયું, પણ આંખો નીચી ઢાળી અને કવિ મન ઉપર કાબુ મેળવી અને ડાયરામાં બેસી રહ્યા. કાવા કહુંબા થયા અને પછી રાજા મોભે કવિને કોઈ કવિતા ગાવાનું કીધું. બહુ 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 વિચાર કરી અને કવિએ એક દુહો ઉપાડ્યો. પગમાં રાઠોડી મોજડી અને ગળે એકાવળ હાર, રાજા તુને નિરખ્યો, બીજો કુબેર અવતાર. દુહો સાંભળીને રાજા મોભે કીધું કે કવિરાજ, કુબેર કુરૂપ હતો એ વાત તો કોક જ જાણેલ છે, એટલે આ ડાયરામાં બેઠેલા સૌ મારી કુરૂપતાના વખાણ સાંભળી શકે એવો દુહો બોલો. કવિ ઘડીભર વિચારમાં પડી ગયા. રાજા મોભ વિદ્વાન હતો, વિદ્વાનને છેતરી શકાય એમ હતું નહીં, એટલે કવિએ રાજા મોભના કુરૂપ શરીરના વખાણનો દુહો ઉપાડ્યો. કાળા નગરના નીપજે, કાળાની ખાયડ્યું નોય, પણ કાળા કર્મે નીપજે જો પાપ પ્રભાવ ના હોય. કવિનો દુહો સાંભળીને અને ગોઠણભર થઈ અને રાજા મોભે કવિને બિરદાવ્યા. કવિએ બીજો દુહો ઉપાડ્યો. કાળા જોયા કોયલા અને કાળી જોઈ કોલ, પણ કાળાઈમાં ઈથી વજો, અરે કાળા તારો મોલ. રાજા મોભે કવિને ફરીથી ભલકાવ્યા, એટલે કવિએ ચોથો દુહો ઉપાડ્યો. કુરૂપ જાણ્યો કુંભને ને જાણી કુબજા નાર, પણ ઈથી કુરૂપ આઈમાં, અરે રાજો વધે 10 વાર. ચોથો દુહો પૂરો થાતામાં તો ડાયરામાંથી 5-7 જુવાનો ઊભા થઈ ગયા અને કવિને કીધું, કવિરાજ, હવે બસ કરો.
જુવાનોની વાત સાંભળી અને કવિએ કીધું, જુવાનો, તમે એકરા થાવમાં, હવે મારે હમણાં આગળ બોલેલ દુહાનું નામાં ચરણ વાળવું. તન કાળા મન ઉજળા, અને જેનો ઉજળો આતમ રામ, કાળાશ બધી ધોવાઈ જાય અને ઉજળા જેના કામ. કવિનો નામ ચરણવાળો દુહો સાંભળીને આખો ડાયરો આનંદમાં આવી ગયો અને કવિએ ગાયું, નરને અણહારે ઓળખીએ, અરે નારીને ઓળખીએ હાલ, કવિ બોલ્ય પરખીએ, અરે માઢુને પરખીએ વાલ. કવિનો છેલ્લો દુહો સાંભળ્યા પછી ખુશ થયેલ રાજા મોભે કવિને 1 ગાડું બાજરો અને 101 રૂપિયા રોકડા રાણી છાપ ગણી આપ્યા. આવી વાતો આપણી આ ધરામાં સચવાઈને પડેલી છે. બસ જરૂર છે ને ફંફોડવાની અને લુપ્ત ન થઈ જાય એ પહેલા એને સાચવી લેવાની. મિત્રો, તમને જો આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. અને ખાસ વાત મિત્રો, અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. કોઈ ધર્મ, સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી.